એ સાંભળીને યેસુ ત્યાંથી હોડીમાં ઉચ્ચ ઠેકાણે એકાંતમાં ગયો, ને લોકો તે સાંભળીને નગરોમાંથી પગ રસ્તે તેની પાછળ ગયા, અને તેણે નીકળીને ઘણા લોકને દીઠા. ત્યારે તેઓ પર તેને દયા આવી, અને તેણે તેઓમાંના માંદાઓને સાજા કર્યા. હાલેલુયા. બાઇબલ આપણને કહે છે કે યોહાન બાપ્તિસ્મા કે જે પ્રભુની સેવાનો પ્રારંભ થાય એમના પહેલા પ્રભુના માટે માર્ગ તૈયાર કરવાની એક ઉત્તમ સેવા યોહાન બાપ્તિસ્માના જીવનમાં આપણે જોઈએ છે. અને તેઓ તેમની સેવામાં જરા આગળ વધી રહ્યા છે. અનેક સમય તેમના જીવનમાં એવો આવ્યો કે જે સેવાના માટે પ્રભુએ તેમને પસંદ કર્યા હતા, એ સેવાનો જાણે અહીં અંત આવી ગયો હોય એવું આપણે જોઈ શકીએ છીએ. 12મી કલમ કહે છે, ત્યારે તેના શિષ્યોએ આવીને તેનું મોઢું ઉઠાવી લઈ જઈને દાટ્યું, ને જઈને ઈસુને ખબર આપી. યોહાન બાપ્તિસ્મા નું માથું કાપી નાખવામાં આવે છે અને એમના શરીરને કબરની અંદર મૂકવામાં આવે છે. અને વચન આપણને કહે છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર પડી કે યોહાન બાપ્તિસ્મા હવે તે મરણ પામ્યા છે, બાઇબલ કહે છે ત્યાર પછી એ સેવાને પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાંથી એ સેવાનો ત્યાં અંત આવતો નથી, પરંતુ વચન કહે છે કે એ સાંભળીને ઈસુ ત્યાંથી હોડીમાં ઉચ્ચ ઠેકાણે એકાંતમાં ગયો. પ્રભુ ઈસુ હવે એ વાતને સાંભળીને એકાંતમાં ચાલ્યા જાય છે. હોઈ શકે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એમના હૃદયમાં એ બાબતોને લઈને દુઃખ અનુભવ કરી રહ્યા છે. પરંતુ જ્યારે લોકોને ખબર પડી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઉજ્જડ જગ્યામાં એકાંતમાં તેઓ ગયા છે, થોડા સમય પછી બાઇબલ આપણને કહે છે કે ઘણા બધા લોકો 14મી કલમ, અને તેણે નીકળીને ઘણા લોકને દીઠા. ત્યારે તેઓ પર તેની દયા આવી, અને તેણે તેઓને તેઓમાંના માંદાઓને સાજા કર્યા. અને સાંજ પડી ત્યારે શિષ્યો તેની પાસે આવીને કહે છે, આ ઠેકાણું ઉજ્જડ છે, ને હવે વખત થઈ ગયો છે, માટે લોકોને વિદાય કર કે તેઓ ગામોમાં જઈને પોતાને સારું ખાવાનું વેચાતું લે. બાઇબલ કહે છે આવેલા લોકો જેમને સાજાપણાની જરૂર હતી, પ્રભુ તેઓને સાજા કર્યા. પરંતુ હવે જેમ જેમ સાંજ પડવા લાગી તેમ તેમ પ્રભુ ઈસુના શિષ્યો અને એમની ચિંતાઓ ત્યાં વધતી આપણને જોવા મળે છે. કારણ કે બાઇબલ કહે છે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કોઈક પરિવારના ઘરમાં નથી. હા, તેઓ કોઈક સારા ગામમાં તેઓ નથી, કોઈક સારા પ્રસંગમાં પણ નથી, પરંતુ વચન કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે અને મોટી ભીડ આજે જ્યાં છે એ જગ્યા તો ઉજ્જડ જગ્યા છે, એ જગ્યા તો એકાંતની જગ્યા છે, અને ત્યાં તરત કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં થઈ શકે એવી એ જગ્યા છે. હોઈ શકે આજે સવારે હા ઘણા બધા પરિવારો જેવો દેવની ઉપસ્થિતિમાં આપણે સર્વ આવ્યા છે. હોઈ શકે તમારા જીવનમાં આ દિવસોની અંદર જેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એકાંતમાં છે, ઉજ્જડ જગ્યામાં છે, અને ત્યાં લોકોની એક જરૂરિયાત છે, અને એ છે શારીરિક ભૂખ. હાલેલુયા. કારણ કે સાંજ પડવામાં આવી છે, અને પ્રભુ ઈસુના શિષ્યો કહે છે કે પ્રભુ હવે સાંજ પડવાની તૈયારીમાં છે, અને તું લોકોને વિદાય કર કે જેથી કરીને તેઓ ગામમાં જાય અને પોતપોતાના માટે તેઓ વ્યવસ્થા કરે. પરંતુ આજે સવારે જો તમે ધ્યાનથી દેવના વચનોને સાંભળી રહ્યા છો, જો આજે તમે ધ્યાનથી એ બાબતોને સમજી રહ્યા છો, તો આજે સવારે તમારા
તમારા જીવનમાં હોઈ શકે આ દિવસોની અંદર તમે જ્યાં છો એ જગ્યા કદાચ અનુકૂળ નહીં હોઈ શકે જ્યાં છો ત્યાં તમને એવું લાગતું હોય કે અમારી પાસે કોઈ વિકલ્પ નથી, હવે આ સ્થાનમાં અમે શું કરીએ? પરંતુ આજ રાત્રે, આજે સવારે, હવે પછી જે બાબતો આપણે સાંભળવાના માટે જઈ રહ્યા છો, જો એમને તમે ધ્યાનથી સમજશો તો આજે સવારે તમે જેવા આવ્યા છે એવા તમે જવાના નથી, પરંતુ આજે દેવ જે આ લોકોના જીવનમાં કર્યું છે એ જ કામ પ્રભુ તમારા જીવનમાં પણ કરશે. હાલેલુયા. અહીંયા બધાનું શું આવવું જોઈતું હતું? એ પણ કેવો મોટો આમેન આવી જોઈતું હતું. હાલેલુયા. બાઇબલ આપણને કહે છે કે આ એક મોટી ભીડ જે પ્રભુ ઈસુની પાસે આવી અને પ્રભુ ઈસુના શિષ્યો પ્રભુને કહી રહ્યા છે કે તેઓ ગામોમાં જઈને પોતાને સારું ખાવાનું વેચાતું લે, પણ ઈસુએ તેઓને કહ્યું તેઓને જવાની જરૂર નથી. હાલેલુયા. હાલેલુયા. તમારા બાજુમાં બેસેલા બેન યા ભાઈને અડકીને કહો, તમારે આજે ખાલી હાથે જવાની જરૂર નથી. હાલેલુયા. કેમ? કારણ કે અહીંયા પ્રભુ ઈસુના શિષ્યો અહીંયા પ્રભુ ઈસુને કહી રહ્યા છે, કારણ કે પ્રભુ આપણે જ્યાં છે એ જગ્યા તો એકાંતની જગ્યા છે, એ જગ્યા તો ઉજ્જડ જગ્યા છે, અને અહીંયા કોઈ વ્યવસ્થા થાય એવું અહીંયા આપણને દેખાતું નથી, કારણ કે એટલા માટે પ્રભુ ઈસુના શિષ્યો અહીંયા ભયભીત અવસ્થામાં છે. હિન્દી બાઇબલની અંદર આપણે વાંચીએ છીએ 14મો અધ્યાય અને એમની 16મી કલમ પર यीशु ने उससे कहा उनका जाना आवश्यक नहीं, तुम ही उन्हें खाना दो. हालेलुया. ગુજરાતી બાઇબલની અંદર લખવામાં આવ્યું છે તેઓને જવાની જરૂર નથી. હિન્દી બાઇબલની અંદર લખવામાં આવ્યું છે ઉનકા જાના આવશ્યક નહીં હે. હાલેલુયા. કેટલીક વખતે પ્રભુ ચાહે છે કે તમે જ્યાં છો ત્યાં પ્રભુ તમારા જીવનની અંદર એમના ચમત્કારને પ્રગટ કરે. પ્રભુ જ્યાં છે ત્યાં તમારા જીવનની અંદર, ચાહે તે જગ્યા એકાંતની હોય, ચાહે તે જગ્યા ઉજ્જડ હોય, ચાહે તમારો કેસ ઘણો બધો બગડી ગયેલો હોય, ચાહે ત્યાં સાંજ પડી ગઈ હોય, ચાહે ત્યાં વાતાવરણ અનુકૂળ નહીં હોય, પરંતુ જો તમે એવા પ્રભુ પર વિશ્વાસ કરી રહ્યા છો કે જે તમારા જીવનમાં કોઈ પણ પરિસ્થિતિમાં તે કામ કરી શકે છે. હાલેલુયા. હાલેલુયા. પ્રભુ ઈસુના શિષ્યો કહે છે કે આ જગ્યા ઉજ્જડ છે, એકાંતની જગ્યા છે, અને અહીંયા કેવી રીતે એમના માટે વ્યવસ્થા થઈ શકે, અને એટલા માટે સાંજ પડી ત્યારે તેઓ પ્રભુ ઈસુને કહી રહ્યા છે કે હવે વખત થઈ ગયો છે, માટે લોકોને વિદાય કર કે તેઓ ગામોમાં જઈને પોતાને સારું ખાવાનું વેચાતું લે. પણ ઈસુએ તેઓને કહ્યું તેઓને જવાની જરૂર નથી. હાલેલુયા. હાલેલુયા. હોઈ શકે આ દિવસોની અંદર જે માર્ગમાં તમે ચાલી રહ્યા છો, હોઈ શકે જ્યાં તમે આગળ વધી રહ્યા છો, પરંતુ એક એવી જગ્યા કે જ્યાં તમારા જીવનની અંદર કોઈ માર્ગ તમને દેખાતો નહીં હોય, કોઈ વિકલ્પ તમારી પાસે નહીં હોય, કારણ કે અહીંયા પ્રભુ ઈસુના શિષ્યો એ બાબતોને જોઈને સૌથી વધારે ભયભીત થયા કે આ જગ્યા તો એકાંતની જગ્યા છે, આ જગ્યા તો ઉજ્જડ જગ્યા છે, અને વધારે મોટી સમસ્યા હવે તો સાંજ પડવાની તૈયારીમાં છે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની પાસે આવનારા લોકોની હંમેશા બાઇબલ આપણને કહે છે કે તે તેઓને શું કરે છે? ચિંતા કરે છે. હાલેલુયા. હાલેલુયા. કારણ કે સૌથી પહેલા પ્રભુ ઈસુએ આવેલા લોકો જેઓ બીમાર હતા એમના માટે પ્રાર્થના કરી અને તેઓને સાજા કર્યા. હવે ત્યાર પછી હવે એમની જે જરૂરિયાત છે એ તો તેઓની શારીરિક ભોજનની જરૂર છે, કારણ કે સાંજ પડવા આવી છે અને તેઓને હોઈ શકે ઘણા બધા લોકો ભૂખ્યા પણ થયા હોય. ત્યારે બાઇબલ આપણને શું કહે છે? વાંચીશું આપણે આગળની કલમો અને
16 અને 17મી કલમ અહીંયા આપણે વાંચીએ છીએ. પણ ઈસુએ તેઓને કહ્યું કે તેઓને જવાની જરૂર નથી, તમે તેઓને ખાવાનું આપો. અને તેઓએ તેને કહ્યું કે અહીં અમારી પાસે માત્ર 5 રોટલી ને 2 માછલી છે. ત્યારે તેણે કહ્યું કે તે અહીં મારી પાસે લાવો. હાલેલુયા, હાલેલુયા. અહીં આપણે જોઈએ છે કે ઘણા બધા લોકો છે, અને આ ઘણા બધા લોકોને પહોંચી વળવાના માટે જે 5 રોટલી અને 2 માછલી છે તે પર્યાપ્ત નથી, તે પૂરતી નથી. અને એટલા માટે પ્રભુ ઈસુના શિષ્યો અહીંયા પ્રભુ ઈસુને કહી રહ્યા છે કે પ્રભુ, અહીં અમારી પાસે માત્ર 5 રોટલી અને 2 માછલી છે. ત્યારે તેઓએ જાણ્યું કે ખરેખર આ જે ખોરાક અહીંયા ઉપલબ્ધ છે એ તો લોકોના માટે પૂરતો નથી. પ્રિય, હોઈ શકે તમારા વ્યક્તિગત જીવનમાં તમે એકાંતમાં હોઈ શકે, ઉજ્જડ જગ્યામાં હોઈ શકે, અને જ્યાં છો ત્યાં તમારી સમસ્યા એવી સમસ્યા છે કે જેનું સમાધાન જેમને પહોંચી મળવાના માટે તમે પોતે પણ સક્ષમ નથી. પ્રિય, તમારી પાસે જે છે એમનાથી તમે એમનું નિરાકરણ લાવી શકતા નથી. હોઈ શકે એ તમારા બાળકોના અભ્યાસના માટે હોઈ શકે, કે જે વિષયોને લઈને તમારા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. હોઈ શકે આવનારા વર્ષોમાં એમના માટે એક મોટો ખર્ચ હોય, અને અત્યારની તમારી આવક પ્રમાણે કદાચ તમે જોતા હોય અને વિચારતા હોય કે અમારા બાળકે જે વિષય એમને પસંદ કર્યા છે, પરંતુ આવનાર દિવસોમાં મોટો ખર્ચ આવવાનો છે અને એમને અમે કેમ પહોંચી વળીશું. હોઈ શકે તમે જે ઘર બનાવવાનું શરૂ કર્યું છે અને કદાચ જે રીતે તમે પ્લાન બનાવ્યો છે, પરંતુ કદાચ તમને એવું લાગતું હોય કે અમે જે પ્લાન બનાવ્યો છે એમના માટે, એ પ્લાનને પહોંચી વળવાના માટે અમારી પાસે જે વ્યવસ્થા છે એ તો પૂરતી નથી. હોઈ શકે બિઝનેસના માટે તમે કંઈક એવું આયોજન બનાવી રહ્યા છો, પરંતુ જે આયોજન તમે બનાવ્યું છે એમને પહોંચી વળવાના માટે અત્યારે તમે સક્ષમ નથી. પરંતુ આજે સવારે હવે પછીના જે શબ્દો હું બોલવાનો છું એમને તમારે ધ્યાનથી સાંભળવાનું છે, અને આજે એમને તમારા જીવનમાં તમારે લાગુ કરવાનું છે. હાલેલુયા, હાલેલુયા. શું એવી પરિસ્થિતિમાં તમે ચાહો છો કે પ્રભુ તમારા જીવનમાં કામ કરે? અને જો તમે ચાહો છો તો આજે જે બાબત અહીંયા લોકોએ કરી છે એ જ બાબતો તમારે તમારા વ્યક્તિગત જીવનમાં કરવાની છે. હાલેલુયા. બાઇબલ કહે છે 19મી કલમ, ત્યારે અને તેઓએ તેને કહ્યું કે અહીં અમારી પાસે માત્ર 5 રોટલી ને 2 માછલી છે. ત્યારે તેણે કહ્યું કે તે અહીં મારી પાસે લાવો. હાલેલુયા. પ્રભુ ઈસુ કહે છે જે તમારી પાસે છે એ તો પર્યાપ્ત નથી, એ તો આટલા બધા લોકોના માટે પૂરતું નથી. પરંતુ પ્રભુ ઈસુ કહે છે જે છે એ તમે મારી પાસે લઈ આવો. હાલેલુયા, હાલેલુયા. શું આજે એ બાબતોને તમે સમજી રહ્યા છો કે પ્રભુ તમારા જીવનમાં, પ્રભુ તમારા પરિવારમાં, પ્રભુ તમારા બાળકોના જીવનમાં, હા, પ્રભુ તમારી ખેતીવાડીમાં, પ્રભુ તમારા ઢોઢાકમાં, પ્રભુ તમારા બિઝનેસમાં કામ કરે એવી જો તમે ઈચ્છા રાખી રહ્યા છો તો આજે સવારે જેવી રીતે એ 5 રોટલી અને 2 માછલી જે લોકોના માટે પર્યાપ્ત નથી, પરંતુ હવે એ શું થઈ રહી છે?
ટ્રાન્સફર થઈ રહી છે. જે અત્યારે કોઈક વ્યક્તિના પાસે છે, પરંતુ હવે એમની પાસેથી લઈને બાઇબલ કહે છે, પ્રભુ ઈસુ એમને કહે છે કે એમને હવે તમે મારી પાસે લાવો. અને બાઇબલ કહે છે કે હવે તેઓ એ 5 રોટલી અને 2 માછલી કોના હાથમાં આપી રહ્યા છે? પ્રભુ ઈસુના હાથમાં. હાલેલુયા, હાલેલુયા. શું આજે તમારો પ્લાન, શું તમારી યોજના, શું તમારા જીવનની અંદર જ્યાં તમે અસક્ષમ છો, જ્યાં તમે તમારા જીવનમાં અસંતોષ છો, જ્યાં તમે તમારા જીવનમાં નિરાશામાં છો, અને જો તમે આજે એ તમામ બાબતોને પ્રભુના હાથમાં આપવાના માટે તૈયાર છો, તો આજે સવારે પ્રભુ તમારા જીવનમાં 100% કામ કરી શકે છે. હાલેલુયા. પરંતુ કદાચ તમે એમ ઈચ્છા રાખતા હોય કે અમે અમારી સમસ્યા પ્રભુ તને આપવાના નથી, તો આવતા અઠવાડિયાથી પણ જે ગીત તમે ગાતા હતા એ જ ગીત તમે ગાવાના છો. પરંતુ જો આજે વચનને તમે સમજી ગયા અને એ બાબતોને સમજીને હવે પછી જો તમે એવી પ્રતિક્રિયા આપશો, તો પ્રભુ તમારા જીવનમાં શું કરી શકે છે? કામ કરી શકે છે. હાલેલુયા, હાલેલુયા. અહીંયા પ્રભુ ચાહે તો પ્રભુ એ લોકોના માટે ડાયરેક્ટ ભોજન અહીંયા ઉપલબ્ધ કરી શકે છે. કારણ કે મિશનની ગુલામીમાંથી નીકળેલા લોકોને જો પ્રભુ આકાશમાંથી માનના વરસાવીને પ્રભુ એમને તૃપ્ત કરી શકતો હોય, તો પ્રભુ અહીંયા તેઓના માટે તેઓની કલ્પના, તેઓની સમજ બહાર પ્રભુ કામ કરી શકે છે. પરંતુ અહીંયા પ્રભુ ઈસુ તેમને પણ કેટલું કામ કરાવવા માંગે છે. હાલેલુયા. આજે ઘણા બધા લોકોને શું જોઈએ છે? રેડીમેડ ચમત્કાર. હા, પોતે કંઈ કરવાનું નથી, પણ શું જોઈએ? ડાયરેક્ટ કામ થઈ જવું જોઈએ. પરંતુ કેટલીક વખત એ શક્ય નથી પ્રિય. કેટલીક વખત એ શક્ય છે, પરંતુ કેટલીક વખતે એ શક્ય નથી. બાઇબલ કહે છે કે અહીંયા પ્રભુ તેમના જીવનમાં તેમને આપી શકે છે, પરંતુ અહીંયા પ્રભુ ઈસુ તેમના જીવનમાં જે અંદર ચાલી રહ્યો છે એ બહાર આવી રહ્યો છે. પહેલા પ્રભુના શિષ્યો ભયભીત થઈ ગયા. પ્રભુને કહે છે કે જલ્દી મીટિંગ સમાપ્ત કરો, પ્રભુ આ લોકોને જલ્દી અહીંયાથી મોકલી દો, કારણ કે સાંજ પડી જવાની છે. અને આજે આપણે જ્યાં છે, હા, આજે આપણે સિમોન કોડિયાના ઘરમાં નથી, આજે આપણે કાના ગામમાં નથી કે જ્યાં આપણને ખાવાનું મળશે, જ્યાં આપણા માટે વ્યવસ્થા થશે, પરંતુ આજે તો આપણે જ્યાં છે એ જગ્યા કેવી છે? ઉજ્જડ જગ્યા છે, એકાંતની જગ્યા છે, અને અહીંયા કોઈ વ્યવસ્થા નથી. અને એટલા માટે પ્રભુ કહે છે જલ્દી વિદાય કર. પણ પ્રભુ કહે છે તેઓને જવાની જરૂર નથી. હાલેલુયા. પ્રભુની ઈચ્છા છે કે પ્રભુ ઈસુની પાસે આવનારા લોકો ભૂખ્યા જાય, અસંતોષમાં તેઓ પાછા વળે, જેવા આવ્યા એવા ને એવા તેઓ પાછા જાય. એવી પરમેશ્વરની ઈચ્છા નથી. પ્રભુ ઈસુના શિષ્યોની ઈચ્છા છે કે આ લોકો જલ્દી અહીંયાથી નીકળે, કે જેથી કરીને એ લોકો પોતપોતાની વ્યવસ્થા અહીંયા કરે. પણ પ્રભુ ઈસુ કહે છે એ લોકોએ અહીંયાથી જવાની જરૂર નથી, હું એમના માટે કંઈક કરવા માંગુ છું. હાલેલુયા. પ્રભુ ઈસુ આજે તમારા જીવનમાં પણ, પ્રભુ આજે તમારા પરિવારમાં પણ કંઈક કરવા માંગે છે. જ્યાં તમે નિર્બળ છો, જ્યાં તમે હારી ગયેલા છો, જ્યાં તમે ક્ષમતા ગુમાવી દીધી છે, જ્યાં તમે આજે એમ વિચાર કરી રહ્યા છે કે મારે હવે પાછા ફરવાનું છે, હું જ્યાં છું ત્યાંથી હવે હું મારો પ્લાન બદલવા માંગુ છું. પરંતુ આજે સવારે જો તમે તમારી એ તમામ બાબતોને પ્રભુ ઈસુના હાથોમાં સોંપી દેશો, તો આવતીકાલે તમારો દિવસ એવો ને એવો નહીં રહેશે. હાલેલુયા. આવનારા દિવસો તમારા એવા ને એવા નહીં રહેશે, પરંતુ પરમેશ્વર તમારા જીવનમાં તે અદ્ભુત કરી શકે છે. હાલેલુયા, હાલેલુયા. 19મી કલમ કહે છે, પછી તેણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા આપી ને 5 રોટલી તથા 2 માછલી લઈ આકાશ તરફ જોઈને તેણે આશીર્વાદ માંગ્યો ને રોટલી ભાંગીને શિષ્યોને આપી ને શિષ્યોએ લોકોને આપી. અને સૌ
અને તેઓ સૌ ધરાયા, ખાઈને ધરાયા. પછી છાંડેલા કકડાઓથી 12 ટોપલી ભરાઈ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ જ્યારે કામ કરે છે ત્યારે આ એક અદ્ભુત સચ્ચાઈ તમારે જાણવાની જરૂર છે. પ્રભુ જ્યારે કોઈ કામ કરે છે તો એ કામ અધૂરું રહેતું નથી. જો પ્રભુ તમને સાજાપણું આપે છે તો પ્રભુ તમને સંપૂર્ણ સાજાપણું આપશે. જો પ્રભુ તમારી જરૂરિયાત પૂરી કરે છે તો પ્રભુ તમારી તમામ જરૂરિયાતોને પૂરી કરશે. બાઇબલ કહે છે આ લોકોને ખાવાનું આપ્યું. હોઈ શકે આપણી શક્તિ પ્રમાણે આપણે આપીએ તો કદાચ લોકો અધૂરા રહી જાય. ઘણા લોકો એમ કે અમને તો રોટલી મળી પણ માછલી નહીં મળી. ઘણા લોકો એમ કે અમને તો માછલી મળી પણ અમને રોટલી નહીં મળી. ઘણા લોકો એમ કે અમને તો મળ્યું પણ બહુ જ ઓછું મળ્યું. પરંતુ અહીંયા વચન કહે છે જ્યારે તેઓએ પ્રભુ ઈસુના હાથમાં એ 5 રોટલી અને 2 માછલી જ્યારે સોંપી દીધી ત્યારે બાઇબલ કહે છે ખાનારા દરેક લોકો, બાઇબલ કહે છે કોઈ પણ વ્યક્તિ અધૂરું નહીં રહ્યું, કોઈ પણ વ્યક્તિને થોડું નહીં મળ્યું, પરંતુ અહીંયા વચન કહે છે અને તેઓ સૌ ખાઈને ધરાયા. હાલેલુયા, હાલેલુયા. શું તમારા જીવનમાં એ ભરપૂરીનો આશીર્વાદ જોઈએ છે? શું તમારા જીવનમાં તમને સંતુષ્ટિ મળે, સંતોષ થઈ જાય કે નહીં મને જે જોઈતો હતો એ મને પૂરેપૂરું મળી ગયું છે? તો એવું કામ જો તમે તમારા જીવનમાં જોવા માંગો છો, પહેલું કામ આજે તમારે કરવાનું છે અને તે એ છે કે તમારે પ્રભુ ઈસુના હાથમાં તમારા જીવનની એ બાબતો કે જ્યાં તમે ભયભીત છો, જેમને લઈને તમે પરેશાન છો, એમને પ્રભુ ઈસુના હાથમાં આજે શું કરો? સંપૂર્ણ રીતે સોંપી દો. હાલેલુયા, હાલેલુયા. એવું નહીં કે અહીંયા 5 રોટલી ને 2 માછલી છે તો માત્ર તેઓએ 5 રોટલી પ્રભુ ઈસુના હાથમાં આપી અને માછલી પોતાની પાસે રાખી લીધી. બાઇબલ કહે છે કે તેઓએ જ્યારે પ્રભુ ઈસુના હાથમાં આપ્યું ત્યારે એમાંથી કંઈ પણ, એક રોટલી પણ, એક માછલી પણ પોતાની પાસે તેઓએ રાખી નહીં, પરંતુ વચન આપણને કહે છે કે જેટલું હતું એ બધું જ તેઓએ શું કર્યું? પ્રભુ ઈસુના હાથમાં આપી દીધું. હાલેલુયા, હાલેલુયા. આજે ઘણા બધા લોકો કેમ સંપૂર્ણ રીતે દેવના છુટકારાને, દેવના ચમત્કારને જોઈ શકતા નથી? કારણ કે થોડું આપે છે અને થોડું શું કરે છે? રાખી મૂકે છે કે આવતા અઠવાડિયામાં કામ આવે. હા, પરંતુ જો તમે ચાહો છો કે પ્રભુ તમારા જીવનમાં સંપૂર્ણ રીતે કામ કરે તો તમે તમારા જીવનમાં એ તમામ બાબતોને પ્રભુ ઈસુના હાથોમાં શું કરો? સમર્પિત કરી દો પ્રિયો. હાલેલુયા, હાલેલુયા. વચન આપણને કહે છે કે જ્યારે તેઓએ એમ કર્યું ત્યારે જે 5 રોટલી અને 2 માછલી જે 5000 કરતા વધારે લોકોના માટે પર્યાપ્ત નહીં હતી, પરંતુ બાઇબલ કહે છે તે રૂપાંતરિત થઈ. આજે સવારે હું એવો વિશ્વાસ કરું છું કે જો તમે તમારા જીવનને, જો તમે તમારી સમસ્યાને, જો તમે તમારા પ્રશ્નોને, જો તમે તમારા એ ગૂંચવણને, જો તમે તમારા એ ચિંતાના વિષયને પ્રભુ ઈસુના હાથોમાં આજે સવારે સંપૂર્ણ રીતે સમર્પિત કરવાના માટે તૈયાર છો, તો આજે સવારે જેવું તમે પ્રભુના હાથમાં સમર્પિત કરશો, આજે સવારે તમારા જીવનની એ તમામ બાબતો ઈસુના નામમાં રૂપાંતરિત થઈ શકે છે. હાલેલુયા. બાઇબલ કહે છે એ 5 રોટલી નહીં રહી, પરંતુ હજારોમાં તે રૂપાંતરિત થઈ ગઈ. એ માછલી માત્ર તેટલી જ નહીં રહે, પરંતુ બાઇબલ કહે છે રૂપાંતરિત થઈ અને લોકો ત્યાં ખાવા લાગ્યા. અને વચન કહે છે લોકોએ એટલું બધું ખાધું. વચન અહીંયા આપણને કહે છે અને તેઓ સહુ ખાઈને ધરાયા. હાલેલુયા. કોઈ પણ વ્યક્તિ
એમ નહીં કહી શક્યો કે અમને તો થોડું જ મળ્યું, અમે તો નાસ્તો કર્યો એવું લાગ્યું. પરંતુ બાઇબલ કહે છે કે જ્યારે તેઓએ સંપૂર્ણ રીતે પ્રભુ ઈસુના હાથમાં આપ્યું તો પ્રભુએ પણ કેવો ચમત્કાર કર્યો? સંપૂર્ણ ચમત્કાર કર્યો. હાલેલુયા, હાલેલુયા. આજે પ્રભુ તમારા જીવનમાં એ અદ્ભુત કાર્યને પ્રભુ આજે તમારા જીવનમાં પ્રગટ કરે એવી જો તમે ઈચ્છા રાખી રહ્યા છો, આજે સવારે જ્યારે આપણે પ્રાર્થના કરીશું તો એ તમામ બાબતોને પ્રભુ ઈસુના હાથોમાં તમે શું કરો? સમર્પિત કરો પ્રિયો. હાલેલુયા. નંબર 2 આપણે જોઈશું બીજો રાજા એમનો 17મો અધ્યાય અને વાંચીશું આપણે 12 અને 13 કલમ આપણે વાંચીશું. ત્યારે તેણે કહ્યું કે તારા દેવ યહોવાના જીવના સમ કે મારી પાસે એક રોટલી નથી, માત્ર માટલીમાં એક મુઠ્ઠી મેંદો ને કુંડીમાં થોડું તેલ છે. અને જો હું 2 લાકડા વીણું છું કે ઘેર જઈને હું મારે સારું ને મારા દીકરાને સારું તે પકાવું, અમે તે ખાઈએ અને પછી મરી જઈએ. એલિયાએ તેને કહ્યું, બીમાં જઈને તારા કહેવા મુજબ કર, તો પણ પહેલા મારા માટે તેમાંથી એક નાની રોટલી કરીને મારી પાસે અહીં લઈ આવ. હાલેલુયા. અહીંયા આપણે જોઈએ છે કે એલિયા પ્રભુનો જે સેવક છે, જેમની સાથે પ્રભુએ વાત કરી અને પ્રભુએ એમને કહ્યું કે તે સારફતમાં જાય અને એક વિધવા બેન દ્વારા પ્રભુ તેમની જરૂરિયાતોને પૂરી કરે. અને જ્યારે આ બેનની મુલાકાતે પ્રભુના સેવક એલિયા જ્યારે લઈ રહ્યા છે, ત્યારે એમના જીવનની એ તમામ બાબતો બદલાય કે જ્યાં તે પોતે એમ કહી રહી છે કે હવે હું અને મારો દીકરો મરણ પામવાની અણી પર છે. અંતના સમયમાં અમે જીવી રહ્યા છે, કારણ કે દેશમાં દુકાળ છે અને ઘરમાં અમારી પાસે અમારા માટે પૂરતું ભોજન નથી. અને આ બંને દીકરો અને એમના મમ્મી બાઇબલ કહે છે ચિંતામાં છે. અને જ્યારે પ્રભુના આત્માથી પ્રેરિત થઈને પ્રભુના સેવકે એલિયા જ્યારે આ કુટુંબની મુલાકાત લે છે, ત્યારે હિન્દી બાઇબલની અંદર આપણે વાંચીએ છીએ 17મો અધ્યાય અને એમની 13મી કલમ. एलिया ने उससे कहा, मत डर, जाकर अपनी बात के अनुसार कर, परंतु पहले मेरे लिए एक छोटी सी रोटी बनाकर मेरे पास ले आ, फिर उसके बाद अपने और अपने बेटे के लिए बनाना. हालेलुया. પહેલી બાબત આપણે જોઈ કે આપણે આપણા જીવનની જે કંઈ પણ સમસ્યાઓ છે, જે પણ બાબતો આપણા માટે રૂકાવટરૂપ છે, એમને આપણે પ્રભુ ઈસુના હાથમાં પૂરેપૂરું શું કરીએ? સમર્પિત કરીએ. હાલેલુયા. નંબર 2 આપણે જોઈ રહ્યા છે કે દેવ તમારા જીવનમાં કામ કરી શકે એમના માટે હવે પછી જે સૌથી મોટી જે પ્રતિક્રિયા તમારે આપવાની છે એ છે કે પ્રભુના દાસો દ્વારા જે ભવિષ્ય વાણીના રૂપમાં જે વચન તમારી પાસે આવે છે, એમને તમારે સાંભળવાનું છે, એમના પર વિશ્વાસ કરવાનો છે અને એ વચનને તમારા જીવનમાં તમારે શું કરવાનું છે? લાગુ કરવાનું છે. હાલેલુયા, હાલેલુયા.
અને ત્યારે પ્રભુ તમારા જીવનમાં શું કરશે? કામ કરશે પ્રિય. હાલેલુયા. હવે આ બહેન જે વિધવા બહેન છે, દુકાળના સમયમાં એમનો પરિવાર સંઘર્ષ કરી રહ્યો છે. ઘણી બધી પરિસ્થિતિઓનો જાણે તેઓ અહીંયા સામનો કરી રહ્યા હોય એવો અહીંયા આપણને જોવા મળે છે. અને એમના પોતાના દુઃખને, પીડાને તેઓ વ્યક્ત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે હવે અમારી પાસે, અમારા ઘરમાં જે વ્યવસ્થા છે એ તો બહુ સીમિત છે. અને એટલા માટે 10 અને 11મી કલમમાં તે કહે છે, जब वह लेने जा रही थी तो उसने उसे पुकार के कहा. हालेलुया. કારણ કે કહે છે કે મારી પાસે ઘરમાં તો માત્ર હવે થોડું તેલ અને થોડો જ લોટ અમારી પાસે રહ્યો છે અને એ અમારા પરિવારના માટે પર્યાપ્ત નથી. આ તો છેલ્લું ભોજન અમે લઈને ત્યાર પછી મરણ પામી જઈશું. પરંતુ બાઇબલ કહે છે અચાનક એવા સમયે દેવના આત્માથી પ્રેરિત થઈને એક પ્રભુના સેવકે એલિયા આ કુટુંબની શું કરે છે? મુલાકાત લે છે. હાલેલુયા. હાલેલુયા. હોઈ શકે તમારા જીવનમાં આ મહિનામાં, આ દિવસોમાં તમે તમારા જીવનમાં જે પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો, જ્યાં તમે સંઘર્ષ કરી રહ્યા છો, જ્યાં તમને એવું લાગી રહ્યું છે કે આ અમારા જીવનનો અંત છે, હવે અમારી પાસે અહીંયા બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી. પરંતુ આજે સવારે દેવના આત્માથી પ્રેરિત થઈને જે વચન, જે આજથી હજારો વર્ષો પહેલા એ વિધવા બેનની પાસે આવ્યો અને એમને વિશ્વાસ કર્યો અને એમના ચમત્કારને એમની પાસેથી એમને શું કર્યો? મેળવી લીધો. હાલેલુયા. જો એ જ વિશ્વાસ છે, જો તમે આજે પ્રગટ કરશો અને જો તમે વિશ્વાસથી એ દેવના વચનને સાંભળીને તમારા જીવનમાં તમે લાગુ કરશો, તમારે ત્યાં પ્રાર્થના કરવાની જરૂર નહીં પડશે. પરંતુ તમે પ્રાર્થના કરો એમના પહેલા ચમત્કાર તમારા જીવનમાં થઈ જશે પ્રિય. હાલેલુયા. હાલેલુયા. હવે પ્રભુ ઈસુ, આપણે પહેલી બાબત જોઈ કે તેઓએ જે હતું એ પ્રભુ ઈસુના હાથમાં આપી દીધું. અહીંયા આપણે જોઈએ છે કે આ વિધવા બેન એમ કહી રહી છે કે પ્રભુના સેવક એલિયાને કહે છે કે અમારી પાસે જે છે એ તો પર્યાપ્ત નથી, એ તો પૂરતું નથી. એલિયાએ તેમને શું કહ્યું? એલિયાને ઉસસે કહા મત ડર. હાલેલુયા. તમારી બાજુમાં બેસેલા વ્યક્તિને હલાવીને કહો મત ડર. હાલેલુયા. ગુજરાતીમાં લખ્યું છે બિહોમાં. હા, કેટલીક વખત આપણા જીવનમાં આવેલી સમસ્યા એ આપણને શું કરે છે? ડરાવી દે છે, ભયભીત કરી નાખે છે, નિરાશામાં આપણને લઈ જાય છે, ચિંતાની અંદર આપણને મૂકી દે છે કે હવે આપણે શું કરીએ. એલિયા પ્રભુનો સેવક એમના જીવનમાં હવે એક નવા ચમત્કારને કરે એમના પહેલા એ બેનને કહે છે, કારણ કે એ તો ડરી ચૂકી છે, એ તો ભયભીત થઈ ચૂકી છે કે હવે હું શું કરું. પરંતુ એલિયા કહે છે મત ડર. હાલેલુયા. અને એ બેનને કહે છે કે જા, તું પહેલા જેમ કહે છે એ રીતે તું કર, તો પણ પહેલા મારા માટે એક નાની રોટલી કરીને તું શું કર? લઈ આવ. વચન આપણને કહે છે એલિયાએ તેને કહ્યું, બીમાં જઈને તારા કહેવા મુજબ કર, તો પણ પહેલા મારી પાસે અહીં લઈ આવ. પછી તારે સારું તથા તારા દીકરાને સારું કરજે, કેમ કે ઇઝરાયલનો દેવ યહોવા એમ કહે છે, જે દિવસે હું ધરતી પર વરસાદ વરસાવીશ ત્યાં સુધી માટલીમાંનો મેંદો થઈ રહેશે નહીં ને કુંડીમાંનું તેલ ખૂટી જશે નહીં. અને તેણે જઈને એલિયાના કહેવા મુજબ કર્યું. હાલેલુયા. હાલેલુયા.
આ વિધવા બેનની પાસે બે ઓપ્શન હતા, બે માર્ગ એમની પાસે હતા. યા તો એમની પાસે જે થોડું છે, જે રોટલી તે પકાવવાના માટે જે રહે છે, એ પકાવીને એ અને એમનો દીકરો ખાઈને શું કરે? મરણ પામી જાય. બીજો એક રસ્તો એમની પાસે છે, અને તે એ છે કે દેવના વચનને, જે ઈશ્વરનો જે પ્રબોધક છે, એલિયા પ્રબોધકે જેમની પાસે બાઇબલ કહે છે યહોવાનું વચન આવ્યું અને એમને કીધું કે તું જા, સારફતમાં જા અને ત્યાં તારું પોષણ કરવાના માટે મેં એક વિધવા બેનને આજ્ઞા કરી છે. અને દેવના આત્માથી પ્રેરિત થઈને આ બેન અને એમના પરિવારોના માટે જ્યારે આ પ્રભુના સેવક એમની પાસે આવ્યા છે, તો બાઇબલ કહે છે જે વચન તેઓ લઈને આવ્યા છે, જે ઈશ્વરની દોરવણીમાં તેઓ આવ્યા છે, એ વચનમાં એ કુટુંબની તમામ જરૂરિયાતો એમાં શું છે? છુપાયેલી છે પ્રિયો. હાલેલુયા, હાલેલુયા. તમારી પાસે પણ જ્યારે તમે રવિવારની મીટિંગમાં આવો છો, તમે એવી રીતે નહીં આવો કે અમારે માત્ર જવાનું છે અને મીટિંગમાંથી ભાગ લઈને પાછા જલ્દી વળવાનું છે. પરંતુ દર રવિવારે જ્યારે તમે પ્રભુની ઉપસ્થિતિમાં આવો છો, ત્યારે એ અપેક્ષાની સાથે આવો કે આજે સવારે પ્રભુ એમના સેવકોના માધ્યમથી શું અમારી સાથે વાત કરશે. હાલેલુયા. અમારા માટે, અમારા કુટુંબના માટે ઈશ્વર તરફથી કઈ બાબતો, કયા વચનો, કયા આશીર્વાદો પ્રભુએ અમારા માટે રાખ્યા છે કે જે પ્રભુ આજે અમને આપવા માંગે છે. અને બાઇબલ કહે છે આ બેનના પરિવારની ચિંતા પ્રભુને હતી, અને એટલા માટે દેવની ઈચ્છા નહીં હતી કે આ પરિવાર હવે આ દુકાળની અંદર નાશ પામે. હા, આજે પ્રબોધવાણીના રૂપની અંદર હું કહેવા માંગુ છું, દેવની ઈચ્છા એવી નથી કે તમે હંમેશા પરેશાન રહો. દેવની ઈચ્છા એવી નથી કે તમારા જીવનમાં આવેલી સમસ્યા એ તમારો નાશ કરી નાખે. દેવની ઈચ્છા એવી નથી કે તમારા જીવનમાં આવેલા અવરોધો એ તો તમારા જીવનની અંદર સંપૂર્ણ રીતે તમને વિનાશમાં લઈ જાય. પરંતુ દેવ ચાહે છે કે હવે તમે જે પરિસ્થિતિમાં છો એમાંથી પ્રભુ તમને શું કરે? બહાર કાઢી શકે પ્રિયો. હાલેલુયા. અને એમને બહાર કાઢવાના માટે, આ કુટુંબની જરૂરિયાતને પૂરી કરવાના માટે પ્રભુ એમના સેવક એલિયાને બાઇબલ કહે છે કરનથી નાળાની પાસેથી પ્રભુ એમને ક્યાં મોકલે છે? સારફતમાં મોકલે છે. હાલેલુયા, હાલેલુયા. દર રવિવારે તમારી પાસે જે પ્રભુનું સામર્થ્ય વચન આવે છે, પરાક્રમી વચન આવે છે, એ વચનમાં જ તમારું સાજાપણું, એ વચનમાં છે તમારા આશીર્વાદો, એ વચનમાં છે તમારા જીવનની તમામ જરૂરિયાતો પ્રભુ તમને શું કરતા હોય છે? આપી દેતા હોય છે. પરંતુ એ વચનોને તમે કેવી રીતે સાંભળી રહ્યા છો, એ વચનો પર તમે કેવો વિશ્વાસ કરી રહ્યા છો, એ વચનોને તમારા જીવનમાં તમે કેવી રીતે લાગુ કરી રહ્યા છો, એ બાબતો તમારા જીવનમાં નિશ્ચિત કરશે કે તમે તમારા જીવનમાં એ વચનો જે તમારી પાસે આવ્યા છો, એ વચનોનો આશીર્વાદ તમારા જીવનમાં તમે 100% મેળવી શકો. એ એમના પર આધારિત રહેશે કે તમે એમના માટે કેટલા તૈયાર છો. હાલેલુયા. કારણ કે આ બેનની તૈયારી શું હતી? ખાઈને મરી જવાની તૈયારી હતી. એ કહે છે કે હવે થોડા લાકડા વીણું છું, હવે અમે પકાવીશું અને ખાઈને હું અને મારો દીકરો અમે મરણ પામીશું. એલિયા પ્રભુના સેવક એમની સાથે બહુ જબરજસ્તી નહીં કરી કે બેન, પ્રભુ તારા જીવનમાં બહુ મોટું કામ કરવાના છે. તારા ઘરમાં કદી પણ નહીં ખૂટે, તેલ નહીં ખૂટે, મેદો નહીં ખૂટે એવો ચમત્કાર તારા પરિવારમાં થવાના માટે જઈ રહ્યો છે. પરંતુ એણે માત્ર એટલું કહ્યું, બેન તું જે કરવા માંગે છે તું કરજે, પણ પહેલા તું મારા કહેવા મુજબ કર. હાલેલુયા. હોઈ શકે તમારી પાસે કરવાના માટે ઘણા બધા ઓપ્શન હોય, ઘણું બધું તમારા મનમાં ચાલી રહ્યું હોય કે મારે આમ કરવાનું છે, મારે તેમ કરવાનું છે. પરંતુ આજે સવારે જે વચનની સમજ છે,
દેવ પવિત્ર આત્મા આપણને આપી રહ્યો છે, અને તે એ છે કે તમે જે કરવાના છો એ તમે કરજો, પરંતુ સૌથી પહેલા ઈશ્વરની આજ્ઞા પ્રમાણે, ઈશ્વરના નિર્દેશન પ્રમાણે પ્રભુએ એમના વચન દ્વારા જે તમને કરવાના માટે કહ્યું છે એ તમે જે કરવાના છે એના પહેલા કરવાનું છે. હાલેલુયા. ત્યારે શું થશે? ચમત્કાર થશે. નહીં તો તમે કહેશો કે હવે ખાઈને મરી જવાનું છે, થોડું તેલ છે, થોડું લોટ છે, પહેલા ખાઈ લેવા દે, પછી અમે એ બધું કરીશું. પરંતુ અહીંયા બાઇબલ કહે છે એલિયાએ જબરજસ્તી નહીં કરી. પ્રભુના સેવકોના માધ્યમથી તમારી પાસે જે વચનો આવે છે એ વચનોમાં તમારા જીવનમાં અદ્ભુત કામો પ્રભુ કરી શકે છે. એ વચનમાં જ તમારા જીવનની તમામ જરૂરિયાતો પ્રભુ તમારી પાસે લઈને આવે છે. પરંતુ તમે એ વચનોને કેવી રીતે અંગીકાર કરી રહ્યા છો, કેવી રીતે તમે એમને સાંભળી રહ્યા છો, કેવી રીતે તમે સાંભળીને એમના પર વિશ્વાસ કરી રહ્યા છો. અને જો તમે એ વચનોને સાંભળતાની સાથે તમારા જીવનમાં લાગુ કરી દેશો તો આ ચમત્કાર પ્રાર્થના પહેલા થનારો આ ચમત્કાર છે. હાલેલુયા, હાલેલુયા. હોઈ શકે અત્યાર સુધી તમારી ઈચ્છા આવી હોય કે અમારા માટે પ્રાર્થના થાય, અમારા માટે વિનંતી કરવામાં આવે અને પ્રભુ અમને ચમત્કાર આપે. પરંતુ આ તો એવો ચમત્કાર છે કે જો તમે દેવના વચનોને સાંભળી રહ્યા છો, એ વચનોને સમજી ગયા છો, શું કરવા માટે પ્રભુ કહે છે એ કરવાના માટે તમે અંદરથી તૈયાર થઈ ગયા છો, તો તમારા જીવનમાં તમારા માટે પ્રાર્થના કરવામાં આવે એમના પહેલા તો તમે તમારા જીવનમાં શું લઈને બેસી જાઓ છો? તમારા છુટકારાને ઓલરેડી તમે તમારા જીવનમાં મેળવી ચૂક્યા છો પ્રિય. હાલેલુયા, હાલેલુયા. અને બાઇબલ કહે છે કે આ બેને એલિયાએ જેમ એમને કહ્યું, શું કહ્યું એલિયાએ? બાઇબલ કહે છે અને તેણીએ, વાંચીશું અહીંયા આપણે 17મો અધ્યાય અને એમની 13 કલમ. એલિયાએ તેને કહ્યું, બીમાં જઈને તારા કહેવા મુજબ કર, તો પણ પહેલા મારા માટે તેમાંથી એક નાની રોટલી કરીને મારી પાસે અહીં લઈ આવ. હાલેલુયા. પહેલા આપણે જોયું કે જ્યાં 5000 કરતા વધારે લોકોને પ્રભુએ એટલું ખવડાવ્યું, બાઇબલ કહે છે એ લોકો ધરાઈ ગયા. કેમ? કારણ કે એમની પાસે જે હતું 5 રોટલી ને 2 માછલી, તેઓએ પ્રભુ ઈસુના હાથમાં શું કર્યું? આપી દીધું પ્રિય. નંબર 2 અહીંયા આપણે જોઈએ છે કે આ બેનના પરિવારમાં દુકાળના સમયે કેમ પ્રભુએ આ કુટુંબને એવા આશીર્વાદોથી ભરપૂર કર્યો, યા એમની પાસે જે હતું એમાં એવો આશીર્વાદ પ્રભુએ એમને આપ્યો કે બાઇબલ કહે છે આખા દુકાળમાં એમને ખેતરમાં જવું પડ્યું નહીં, એમને ઘંટીએ જવું પડ્યું નહીં, એને બજારમાં તેલ લેવા પણ જવું પડ્યું નહીં. પરંતુ બાઇબલ કહે છે એવા આશીર્વાદથી પ્રભુ એમને આશીર્વાદિત કરીએ છે કે બાઇબલ કહે છે કદી નહીં ખૂટનારો આશીર્વાદ. હાલેલુયા, હાલેલુયા. આ તો બહુ અદ્ભુત અને અલૌકિક ચમત્કાર છે પ્રિય, કે જે કદી પણ બાઇબલ કહે છે એમનું સ્તર નીચું જતું નથી, પરંતુ બાઇબલ કહે છે એક સમાન એમના જીવનની અંદર એને અનુભવ કર્યો. આખા દુકાનની અંદર બાઇબલ કહે છે કે એમની પાસે જે હતો એમાં એવા આશીર્વાદને એ લોટ અને એ તેલે એવી રીતે રૂપાંતરિત થયું. બાઇબલ કહે છે કે આખા દુકાળમાં એમના પરિવારે, એ બેન અને એમના દીકરાએ ધરાઈને ખાધું. કેમ? કારણ કે એલિયાએ એમને કહ્યું કે તું જે કરવા માંગે છે એમના પહેલા હું જે તને કહું છું એ પ્રમાણે તું કરશે તો પ્રભુ હવે પછીના દિવસોમાં તારા જીવનમાં એવા એક ચમત્કારને પ્રભુ કરવાના માટે જઈ રહ્યા છે કે જે ચમત્કાર તારા કુટુંબના માટે કેવો ચમત્કાર હશે? અલૌકિક ચમત્કાર. હાલેલુયા, હાલેલુયા. અને આ બેન
જે ગભરાયેલી હતી, જે ચિંતામાં હતી, થોડા લાકડા વણીને ઉતાવળે જલ્દી રોટલી બનાવવાની તૈયારીમાં હતી. પરંતુ હું એવી કલ્પના કરું છું, જ્યારે તે લાકડા લઈ જઈને સળગાવ્યા અને એમને રોટલી બનાવવાનું ચાલુ કર્યું, એમના મનમાં બે પ્રકારના વિચારો દોડતા હશે કે પહેલો, એમ બી અમે ખાઈને મરી જવાના છે, પણ આ પ્રભુના સેવક જે અમારી પાસે આવ્યા છે અને અમને કહી રહ્યા છે કે તું તારા કહેવા મુજબ કર, તો પણ પહેલા મારા કહેવા પ્રમાણે તું કર. અને એમને શું કર્યું? રોટલી બનાવી. રોટલી લઈને બાઇબલ કહે છે પ્રભુના સેવકે એલિયાની પાસેથી લઈ આવી અને એમને આપી. અને વચન આપણને કહે છે ત્યાર પછી જે કામ પરમેશ્વરે તેમના જીવનમાં કર્યું, વચન કહે છે 15 અને 16મી કલમ આપણે વાંચીએ છીએ, કેમ કે ઇઝરાયલનો દેવ યહોવા એમ કહે છે, જે દિવસે હું ધરતી પર વરસાદ વરસાવીશ ત્યાં સુધી માટલીમાંનો મેંદો થઈ રહેશે નહીં, ને કુંડીમાંનું તેલ ખૂટી જશે નહીં. અને તેણે જઈને એલિયાના કહેવા મુજબ કર્યું, અને તેણે તથા તેણીના ઘરનાએ ઘણા દિવસો સુધી ખાધું. યહોવા પોતાનું જે વચન એલિયા હસ્તક બોલ્યો હતો તે પ્રમાણે માટલીમાંનો મેંદો થઈ રહ્યો નહીં, ને કુંડીમાંનું તેલ ખૂટી ગયું નહીં. હાલેલુયા, હાલેલુયા. કેમ? અહીંયા આપણે જોઈ શકીએ છીએ એવા ચમત્કારથી, એવા આશીષોથી પ્રભુએ આ પરિવારને આશીષિત કર્યો કે જે કદી નહીં ખૂટનારો આશીર્વાદ. હાલેલુયા, હાલેલુયા. શું તમે તમારા જીવનમાં પણ એવી ઈચ્છા રાખો છો કે પ્રભુ તમારા જીવનમાં જ્યાં તમે નિરાશ થઈ ગયેલા છે, જ્યાં તમારી પાસે જે છે એ તો પૂરતું નથી, અને એમના માટે હવે આપણે શું કરવું છે? બાઇબલ કહે છે એલિયાએ કહ્યું તું જે કરવા માંગે છે એ તું કરજે, પણ પહેલા મારા વચન પ્રમાણે કર. હાલેલુયા, હાલેલુયા. શું તમે દેવના વચનનો આદર કરવા માટે તૈયાર છો? દેવનું વચન કે એમ હું જીવવા માંગુ છું, દેવનું વચન કહેશે એમ હું પાળવા માંગુ છું, દેવનું વચન કહેશે એ રીતે હું મારા જીવનને તૈયાર કરવા માંગુ છું, દેવનું વચન કહેશે એ રીતે હું સેવા કરવા માંગુ છું, દેવનું વચન કહેશે એ રીતે હું આપવા માટે પણ તૈયાર છું. તો તમારા જીવનમાં આ વર્ષમાં જે પાછલા વર્ષોમાં જે પ્રભુએ કામો કર્યા છે એમના કરતા એવા ચમત્કારો પ્રભુ આ વર્ષમાં કરશે કે તમે પ્રાર્થના કરશો એમના પહેલા તો પ્રભુ તમારા જીવનમાં શું કરશે? ચમત્કારો કરી દેશે. હાલેલુયા, હાલેલુયા. કારણ કે બાઇબલ કહે છે આ બેને જેવું તેણે એલિયાએ કહ્યું કે તું જે કરવા માંગે છે તું કરજે, પણ પહેલા મારા કહેવા મુજબ કર. અને એને પ્રભુના સેવક એલિયાના કહેવા પ્રમાણે બાઇબલ કહે છે વિશ્વાસ કર્યો, અને વિશ્વાસથી તેણે એ રોટલી બનાવી અને બાઇબલ કહે છે પ્રભુના સેવક એલિયાને તેણે આપી. અને વચન કહે છે જે આશીર્વાદ જે આ કુટુંબના માટે પરમેશ્વરે લઈને આ પ્રભુના સેવક એલિયાને મોકલ્યા હતા, એ તમામ આશીર્વાદો એમના ઘરમાં એ શું થઈ ગયા? ઉતરી આવ્યા. પ્રિયો, હાલેલુયા, હાલેલુયા. પહેલી બાબત આજે સવારે શું કરવાનું છે? દેવ આપણા જીવનમાં કામ કરે એમના માટે જે છે એમને સંપૂર્ણ રીતે પ્રભુના હાથમાં શું કરવાનું છે? સોંપી દેવાનું છે. નંબર 2 આપણે જોયું કે આજે જે ઈશ્વર પ્રેરિત દેવનું વચન તમારી પાસે આવ્યું છે અને જે તમને કહેવા માંગે છે એમને તમારે એમના પર વિશ્વાસ કરવાનો છે. અને આવતા અઠવાડિયામાં યા આજથી તમે જે કરવાના છો એ તમે પછી કરજો, પણ પહેલા શું કરજો? પ્રભુ જેમ કહે છે એ કરવાના માટે આજે તમે તમારા જીવનને શું કરો? સમર્પિત કરી દો. હાલેલુયા. અને જો આ બે બાબતો તમે તમારા જીવનમાં કરશો તો
તો પ્રભુ તમારા જીવનમાં જે કામ પ્રભુ કરવાના માટે જઈ રહ્યા છે એ કેવું કામ હશે? અલૌકિક કામ હશે. હાલેલુયા. આવો આપણે દરેક જણ પોતાની જગ્યા પર આપણે ઊભા થઈશું અને કોઈ પણ વ્યક્તિ ઉઠક બેઠક નહીં કરે, પરંતુ બહુ જ ગંભીરતાની સાથે આજે તમે જ્યાં છો ત્યાં તમે ઊભા રહો, આંખોને બંધ કરો અને